હેલો નમસ્કાર મિત્રો. અગાઉના વિડીયોની અંદર આપણે જોયું હતું કે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતના આધારે આપણે એને સમીકરણને સાચું છે કે ખોટું તે આપણે સાબિત કરતા હતા. આ એક્ઝામ્પલ અને આ વિડીયોની અંદર પણ આપણે એ જ સાબિત કરવાનું છે કે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પ્રમાણે આપણે ક્વેશ્ચન નંબર 17 અને ક્વેશ્ચન નંબર 18 ને જોવાનું છે કે તે સાચા છે કે સાચા નથી, અને તે n બિલોંગ્સ ટુ n થાય છે કે નહીં, કે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા છે તેના માટે તે ઉપયોગમાં છે કે ઉપયોગમાં નથી, તે આપણે જોવાનું છે. તો તમે જુઓ વિડીયો સ્વાધ્યાય 4.1ના ક્વેશ્ચન નંબર 17 અને 18નું સોલ્યુશન. તો તમે જુઓ વિડીયો. નમસ્કાર મિત્રો, આપણે અહીંયા એક્ઝામ્પલ નંબર 17 આપેલું છે કે n બિલોંગ્સ ટુ n માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરીને નીચેનું વિધાન આપણે સાબિત કરવાનું છે કે તે n બિલોંગ્સ ટુ n છે કે નહીં. બરાબર છે. તો સૌપ્રથમ આપણે અહીંયા સમીકરણ આપેલું છે, તો આપણે લઈ લઈએ પહેલાં સૌપ્રથમ કે આપેલ વિધાન જે છે p ઓફ n એ મુજબ જઈએ. તો આપેલ વિધાન p ઓફ n મુજબ તો જે સમીકરણ આપણે આપેલું છે તે અહીંયા સિમ્પલ લખી લઈએ. 1/3 × 5 પ્લસ 1/5 × 7 પ્લસ 1/7 × 9 એમ સિરીઝમાં 1/2n પ્લસ 1 into 2n plus 3 is equal to n/3 into 2n plus 3. આવું આપણે આપેલું છે. તો n બિલોંગ્સ ટુ 1 લેતા કે આપણે જ્યારે n બરાબર 1 લઈએ તો એકની કિંમત બે બાજુ સરખી આવે તો n બિલોંગ્સ ટુ n થશે, નહીં તો આગળની પ્રોસેસ નહીં થાય. તો 3 into 5 અને તમે સામે મૂકી દો તો એ કેટલા આવશે 1/3 into 5. તો સાચું છે. બરાબર છે કે બે બાજુ ડાબી બાજુ અને જમણી બાજુ કિંમત સરખી આવે છે. હવે તમે જુઓ, હવે અમુક અમુક p ઓફ k સાચું છે. બરાબર છે, હા સાચું છે. અમુક ધન કે પદ માટે, બરાબર છે, કેમ કે આપણે ધન કિંમત લીધી છે એટલા માટે અમુક ધન કે પદ માટે સાચું છે. જો અમુક ધન કે પદ માટે સાચું હોય તો p ઓફ k ની આપણે વેલ્યુ અહીંયા સિમ્પલ લઈ લઈએ. તો શું થશે 1/3 into 5 પ્લસ 1/5 into 7 પ્લસ 1/7 into 9. એવી જ રીતે સિરીઝમાં 1 અને n છે ત્યાં k ની કિંમત આવશે તો 2k પ્લસ 1 અને 2k પ્લસ 3 બરાબર છે ઇઝ ઇક્વલ ટુ k/3 into 2k પ્લસ 3. આ રીતે થશે. આને સમીકરણ 1 કહી શકાય આપણે. હવે તમે એને સમીકરણ 1 લઈ લીધું, બરાબર છે. હવે તમે જુઓ તો આપણે p ઓફ k પ્લસ 1 આ પદને સાચું સાબિત કરીએ કે એ સાચું હોય તો આ n બિલોંગ્સ ટુ n થશે. બરાબર છે. તો એને સાચું સાબિત કરીશું. હવે આપણે એને સાચું સાબિત કરવું હોય p ઓફ k1 ને તો તમારે સિમ્પલ સમીકરણની પહેલાં અહીંયા લઈ લેવાનું. તો 1/5 into 7 પ્લસ 1/7 into 9 એમ જ ક્રમશઃ સિરીઝમાં જેટલા પદ છે એ તમે મૂકી દો સિમ્પલ. અહીંયા k વાળું પદ આવશે 2k પ્લસ 1 into 2k પ્લસ 3. બરાબર છે. અને એક પદ ઉમેરાશે k પ્લસ 1 વાળું. બરાબર છે. એ કઈ રીતે ઉમેરાશે તો 2k છે ત્યાં k પ્લસ 1 અને પ્લસ 1 કાઉન્સ પૂરો, બીજો કાઉન્સ 2 into k પ્લસ 1 પ્લસ 3 કાઉન્સ પૂરો. બરાબર છે. એવી જ રીતે તમે જમણી બાજુ એની બધી કિંમત મૂકી દો તો શું થશે k/3 into 2k પ્લસ 3. બરાબર છે. અહીંયા તમારે k પ્લસ 1 વાળું પદ ઉમેરાશે તો શું થશે 2k પ્લસ 3 into 2k પ્લસ 5. બરાબર છે. હવે તમે આને સિમ્પલ સોલ્વ આઉટ કરશો તમે તો 2k પ્લસ 3 બરાબર છે 1/2k પ્લસ 3 કોમન લઈ લઈએ તો k/3 પ્લસ 1/k પ્લસ 2k પ્લસ 5 આવું વધશે. બરાબર છે. હવે તમે એક કામ કરો, આને કે જે પદ છે એનો લસા આપણે લઈ લઈએ 2k પ્લસ 3. બરાબર છે. એક જ હવે તમે અહીંયા k ઇન્ટુ 2k પ્લસ 5 પ્લસ 3 કાઉન્સ પૂરો, કેમ કે આપણે 3 into 2k પ્લસ 5 આપણે લસા લઈ લીધો છે. હવે તમારે શું કરવાનું છે 1/2k પ્લસ 3. બરાબર. અને અહીંયા શું થશે k ને અંદર ગુણાવી દો 2k નો વર્ગ પ્લસ 5k
પ્લસ 3 અપોન 3 ઇન્ટુ 2k પ્લસ 5. હવે આપણે 2k સ્ક્વેર આપેલો છે અને 5k આપેલો છે, તો 5k ને તમે એક બીજા પદથી લખી શકો. જો હું તમને લખીને બતાવું છું કઈ રીતે. 2kનો વર્ગ પ્લસ 2k પ્લસ 3k પ્લસ 3 આ રીતે લખી શકાય 5k વાળા પદને 2k પ્લસ 3k, કેમ કે એ 5k જ થયું, કેમ કે આપણે એમાંથી કોમન લેવા છે એટલા માટે એ રીતે છૂટથી લખ્યું છે આપણે. તો 2k પ્લસ 3 બરાબર છે. અને અહીંયા શું થશે 2kનો વર્ગ, આપણે 2kનો વર્ગ છે એમાં 2k લીધો કોમન, તો k પ્લસ 1 અને અહીંયા 3 કોમન લીધા એટલે 2k પ્લસ k પ્લસ 1. અને અહીંયા શું વચ્ચે 3 ઇન્ટુ 2k પ્લસ 5. હવે તમે જોશો તો k પ્લસ 1 વાળું પદ અને 2k પ્લસ 3 વાળું પદ બરાબર છે. તો અહીંયા શું આવશે k પ્લસ 1 પ્લસ 2k ઇન્ટુ 3 અને અહીંયા 2k પ્લસ 3 અને 2k પ્લસ 5. તો 2k પ્લસ 3 વાળું પદ કેન્સલ થાય તો k પ્લસ 1 અપોન 3 ઇન્ટુ 2k પ્લસ 5. તો 5 છે એને આ રીતે લખી શકાય 3 બરાબર છે. એટલે k પ્લસ 1 વાળું પદ બેમાં આવી ગયું છે, જુઓ તમે ઉપર અને નીચે. તો p ઓફ k1 સાચું છે જ્યારે p ઓફ k સાચું હોય. બરાબર છે, આપણે સાચું સાબિત કરી દીધું. ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પ્રમાણે p ઓફ n સાચું છે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાઓ માટે. ઓકે. હવે તમે જોવા જાશો તો એક્ઝામ્પલ નંબર 18 આપેલો છે. n બિલોંગ્સ ટુ n માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરીને વિધાનો આપણે સાબિત કરવાનું છે નીચેનું. બરાબર છે. તો આપણે સૌથી પહેલાં આપણે એક જ વસ્તુ કરવાની કે જે વિધાન આપેલું હોય તે વિધાન મુજબ, બરાબર છે. તો આપેલ વિધાન p ઓફ n મુજબ, બરાબર છે. તો જે વિધાન છે તેને સિમ્પલ એક વખત અહીંયા લખી લેવાનો p ઓફ n બરાબર. તો પ્લસ 1 પ્લસ 2 પ્લસ 3 એવી જ રીતે સિરીઝમાં n સુધી અને લેસ ધેન 1/8 ઇન્ટુ 2n પ્લસ 1નો સ્ક્વેર, બરાબર છે. હવે તમારે આ પદને સાબિત કરવું છે તો n બરાબર 1 લેતા કે n બરાબર 1ની કિંમત લઈએ તો શું થાય, તો 1 લેસ ધેન 1/8, બરાબર છે. અને તમે એને સામી બાજુ મૂકો છો 1ને તો શું થશે 9/8, બરાબર છે. તો હવે p ઓફ k સાચું છે, કેમ કે 1ની કિંમત હંમેશા લેસ ધેન જ હોવાની છે 9/8થી, બરાબર છે. તો એ સાચું છે અમુક ધન કે પદ માટે. હવે એ સાચી હોય તો p ઓફ k વાળી વેલ્યુ આપણે છે એને સમીકરણ પ્રમાણે લખી લઈએ અહીંયા સિમ્પલ. તો શું થશે k અને લેસ ધેન 1/8 2k પ્લસ 1 અને હોલ સ્ક્વેર. આને સમીકરણ 1 કહી દઈએ આપણે p ઓફ kની વેલ્યુ માટે. હવે આપણે શું છે, હવે આપણે p ઓફ k ને ને સાબિત કરવું પડશે p ઓફ k પ્લસ 1ને સાચું સાબિત કરીશું, કેમ કે એ સાચું સાબિત થશે તો ખબર પડશે કે n બિલોંગ્સ ટુ n છે કે નહીં, બરાબર છે. તો હવે શું થશે 1 પ્લસ 2 પ્લસ 3 એવી જ રીતે k અને અહીંયા એક પદ ઉમેરાશે k પ્લસ 1, બરાબર છે. અને એ લેસ ધેન 1/8 ઇન્ટુ 2k પ્લસ 1 હોલ સ્ક્વેર. અને એક પદ અહીંયા પણ ઉમેરાશે, એ શું હશે k પ્લસ 1, બરાબર છે, કેમ કે એક k પ્લસ 1 વાળું પદ બે બાજુ ઉમેરવું પડે. હવે શું થશે લેસ ધેન, આપણે જમણી બાજુથી જ જોવાનું છે કે એ મોટું આવે છે કે કેમ. તો 1/8 અને કૌંસમાં 2k પ્લસ 1નો સ્ક્વેર પ્લસ 8k પ્લસ 1. હવે શું થશે 4k નો સ્ક્વેર પ્લસ 4k પ્લસ 1, અહીંયા 8k પ્લસ 8, બરાબર છે, અંદર ગુણાવી દીધા. હવે શું થશે 1/8, અહીંયા શું થશે 4k નો વર્ગ અને 8k છે એને થાય 12k, બરાબર છે, 12k પ્લસ 9,
બરાબર છે, આ એક તમને વિસ્તરણવાળું સૂત્ર મળી ગયું. હવે અહીંયા તમારે શું કરવાનું છે? 2k નો વર્ગ 2k પ્લસ 3નો હોલ સ્ક્વેર તમે જુઓ તો તમને સમજાશે. તો શું થશે? લેસ દેન 1/8 k પ્લસ 1 પ્લસ 1 અને હોલ સ્ક્વેર. તો તમે જુઓ તો k પ્લસ 1 વાળું પદ આવે છે અને એનાથી મોટું પણ આવે છે. તો માટે 1 પ્લસ 2 પ્લસ 3 થી k સુધી પ્લસ k પ્લસ 1 લેસ દેન 1/8 2k પ્લસ 1નો સ્ક્વેર. બરાબર છે, અને k પ્લસ 1 વાળું પદ ઉમેરાઈ દેવાનું. બરાબર છે. હવે તમને અહીંયા ખબર પડી કે p ઓફ k પ્લસ 1 વાળું પદ સાચું છે, કેમ કે આનાથી લેસ દેન એટલે આનાથી નાનું છે. બરાબર છે, કે જે k પ્લસ 1 વાળું પદ છે સિરીઝ એ 1/8 વાળી સિરીઝથી નાની છે. ડાબી બાજુ જમણી બાજુથી નાની છે. બરાબર છે. તો p ઓફ k1 સાચું છે જ્યારે p ઓફ k સાચું હોય. તો ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પ્રમાણે p ઓફ n સાચું છે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાઓ માટે. ઓકે.